નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 28 જાન્યુઆરી મેષ કર્ક સહિત આ 3 રાશિના જાતકો માટે ખુશનુમા રહેશે દિવસ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સમજદારીથી કામ લેવાનો રહેશે. તમારી અંગત બાબતોમાં સંપૂર્ણ રસ રહેશે. તમે શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાશો. તમારે તમારી દિનચર્યામાં ફિટનેસ અને કસરતને અપનાવવી જોઈએ, નહીં તો તમને શારીરિક પીડા થઈ શકે છે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારી જીવનશૈલી સુધારવાનો પ્રયાસ કરશો. તમારા પરિવારના સભ્યો તમારી પ્રગતિ જોઈને ખુશ થશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે. એકતાની ભાવના તમારા મનમાં રહેશે. તમારે મહત્વપૂર્ણ કામમાં ધ્યાન રાખવું પડશે. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે. કોઈ પણ બાબતમાં જીદ અને ઉતાવળ ન બતાવો, નહીં તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારે કોઈ કામ બીજા પર ન છોડવું જોઈએ, નહીંતર તેમાં કોઈ ભૂલ થવાની સંભાવના છે. જે લોકો રોજગારીની શોધમાં સંઘર્ષ કરી રહ્યા છે તેઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પારિવારિક ઝઘડો ઘણા સમયથી ચાલતો હતો તે દૂર થતો જણાય છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમારું માન અને સન્માન વધશે. તમારા ભાઈઓ સાથે તમારી નિકટતા વધશે. તમને કેટલાક નવા સંપર્કોનો લાભ મળશે. સહકારની ભાવના તમારા મનમાં રહેશે. તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે. આજે તમારી કાર્યશૈલી પ્રભાવિત થશે. બાળકોને મૂલ્યો અને પરંપરાઓ શીખવશે. લોકો તમારા કામના વખાણ કરતા જોવા મળશે, જે તમને ખુશ કરશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા સંઘર્ષને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો, નહીં તો તે તમારા સંબંધોને બગાડી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. વ્યવસાયમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે તમારા પ્રિયજનોને આપેલા વચનો નિભાવવા પડશે. તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. તમે તમારી પારિવારિક જવાબદારીઓને સારી રીતે નિભાવશો અને તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમે વિવિધ કાર્યોમાં સારું પ્રદર્શન કરશો. પૈતૃક સંપત્તિ સંબંધિત મામલામાં તમારે તમારી આંખ અને કાન ખુલ્લા રાખવા પડશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો પ્લાન બનાવી શકે છે. તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારાથી તેમાં ભૂલ થઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખો. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. અપરિણિત લોકોના જીવનમાં મહેમાન દસ્તક આપી શકે છે. તમે રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો. જો તમે તમારા કામમાં સમજદારીથી આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમારી પ્રતિષ્ઠા અને સન્માન વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારે તમારી વ્યવસાયિક યોજનાઓને હળવી કરવાનું ટાળવું પડશે, અન્યથા અન્ય લોકો તેનો લાભ લઈ શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે. નાણાકીય બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. વેપારમાં તમારે કોઈ પણ ડીલને ખૂબ જ સમજી વિચારીને ફાઇનલ કરવી પડશે. તમને છૂટાછવાયા નફાની તકો મળતી રહેશે, પરંતુ તમારે તેને ઓળખીને તેના પર કાર્ય કરવું પડશે. તમે કોઈ મોટા લક્ષ્ય તરફ પ્રેરિત રહેશો.
તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમને તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે. જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો કરો. તમે તમારા કાર્યક્ષેત્રમાં લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમારે તમારા લક્ષ્યો પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે, તો જ તે સિદ્ધ થશે. તમારા સાસરિયાઓ તરફથી તમને આર્થિક લાભ મળવાની સંભાવના જણાય છે. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. તમારે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવું પડશે. જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચાર્યું હોય તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવશે. જો તમારી કોઈ ઈચ્છા પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. વેપારમાં તેજી આવશે. તમારે તમારી દિનચર્યા જાળવવી જોઈએ, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. જો તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો તો તે તમારા માટે સારું રહેશે. તમારા ઘરે મહેમાનના આગમનને કારણે તમારા પૈસાનો ખર્ચ વધી શકે છે. તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવશો તો તમારા માટે સારું રહેશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. લોક કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે. ધાર્મિક કાર્યમાં પણ તમને વધારે રસ રહેશે. તમને તમારા પ્રિયજનો તરફથી પૂરતો સહયોગ મળશે. કેટલાક કામની નીતિઓ અને નિયમોને લઈને તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કામ પર તમે જે કહો છો તે તમારા બોસને ગમશે નહીં. તે તમારી પાસેથી કેટલીક મોટી જવાબદારીઓ પણ પાછી ખેંચી શકે છે. તમારા વડીલોના ઉપદેશો અને સલાહોનું પાલન કરવું તમારા માટે સારું રહેશે. તમારે કોઈ નવું કામ હાથ ધરવાનું ટાળવું જોઈએ. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે વ્યવસાયમાં નિયંત્રણ રાખવાની જરૂર છે. મિત્રો તરફથી તમને પૂરતો સહયોગ મળશે. અંગત કામ પર અસર થશે. તમને કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાની તક મળી શકે છે. ટીમ વર્ક દ્વારા કામ કરવાથી તમે કોઈ પણ કામ સમયસર પૂર્ણ કરશો. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ કોઈ ગેરરીતિ તરફ આગળ વધી શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલું કોઈ કામ તમારા માટે સમસ્યા બની શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. ભાગીદારીમાં કેટલાક કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને કેટલાક નવા કરારોનો લાભ મળશે. તમે મિત્રો અને સહકર્મીઓનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમારે કોઈ પણ કરારમાં ઉતાવળ કરવાની જરૂર નથી. તમારી નિર્ણય લેવાની ક્ષમતાથી તમને ફાયદો થશે. તમે બધાને સાથે લેવાના પ્રયાસમાં સફળ થશો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. જો વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ જાણી શકાય છે. પરિવારના કોઈ સભ્યને નિવૃત્તિ મળશે ત્યારે તમે ખુશ થશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેવાનો છે. તમારે તમારા સ્વાસ્થ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને અવગણવાની જરૂર નથી. જો તમે કોઈ નવું કામ કરો છો તો તમારે તેમાં જોખમ ઉઠાવવું પડી શકે છે. કલાના ક્ષેત્રમાં તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. રાજકારણમાં કામ કરતા લોકોને નવું પદ મળી શકે છે. જો તમે કોઈ કામને લઈને ચિંતિત હતા તો તે પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અન્ય કામ છોડીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ તેઓ પરીક્ષામાં જીત મેળવી શકશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.